બનાસકાંઠા જિલ્લાના વિભાજનને આજે 1 મહિના જેટલો સમય થવા આવ્યો છે, જેમાં કાંકરેજ, દિયોદર, ધાનેરામાં પોતાની માગને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાભર વિસ્તારમાં લોકો પણ હવે આ વિરોધના સૂરમાં જોડાયા છે. ભાભર વિસ્તારના લોકોની માંગ છે કે દિયોદરને ઓગળ જિલ્લો સરકાર દ્વારા બનાવવામાં આવે અને ભાભરનો સમાવેશ ઓગળ જિલ્લામાં કરવામાં આવે. જે માંગને લઈને આજે વહેલી સવારે રેલી અને ભાભર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ ભાભર વિસ્તારમાં આ આંદોલનને પ્રતિસાદ મળ્યો ન હતો. તમામ બજાર ચાલુ રહી હતી અને રેલીમાં પણ પાંખી હાજરી જોવા મળી હતી, જેના કારણે કહી શકાય કે રેલી અને બંધના એલાનનો ફિયાસ્કો જોવા મળ્યો હતો. અહીંના આંદોલનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે ભાજપના નેતાઓના દબાણના કારણે લોકો આજે રેલીમાં જોડાયા નથી, પરંતુ આવનારા સમયમાં લોકો આંદોલનમાં જોડાશે અને ગાંધીનગર સુધી જવું પડશે તો પણ ભાભર વિસ્તારના લોકો પોતાની માંગને લઈ જવા માટે તૈયાર છે. ભાભર બજારમાંથી નીકળેલી રેલી નિષ્ફળ રહેતા ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ભાજપ પર આરોપ લગાવ્યા હતા. મારું નામ હુકમસિંહ. મુદ્દામાં આગું શું, ભારતીય જનતા પાર્ટીએ સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો, એટલે અમને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય, એ નિમિત્તે અમે રેલી કાઢી. એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને, મેં નોમ લખ્યા હતા, એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જઈ, ના આવે એની જઈ. અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું. અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે, તે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે, ઓગળ બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે. એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બહાર આવતા નથી. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો ભાભર શહેરના છે એને 2 દાડા ચેડે એવો વિરોધ કર્યો, ઓગળ જિલ્લો ના બનવો જોઈએ. અત્યારે ઓગળ જિલ્લો છે એમનો સંતનો ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે. અત્યારે આમ વિકાસ કહે છે, શું અમારે ભાભર ઓગળ જિલ્લો બને ભાભરને સમાવેશ કરે, એ શું વિકાસ નથી? ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરતા હોય. અત્યારે કાર્યક્રમ એવો હતો કે ભાઈ અમારે રેલી કાઢી, આવે એની જે, ના આવે એની જે. અમારું તે ભાભર શહેરથી અંદર રેલી કાઢી લાઠી બજાર, તિરુપતિ અને મામલતદારશ્રીને આવીને પત્ર આલી અને અમે રજૂઆત કરી છે કે સરકારમાં અમારી રજૂઆત મેળજો, અમને ઓગળ જિલ્લામાં સમાવેશ કરે, નહીંતર અમને પાલનપુર જિલ્લામાં રાખે. આ મારી માગણી. રેલીના સંકલન સમિતિએ રેલી ફિયાસ્કો મામલે ભાજપ તરફથી આરોપો લગાવવામાં આવ્યા હતા. ભાભર શહેરના પૂર્વ પ્રમુખ અમરતજી માળીએ કહ્યું હતું કે કોંગ્રેસ પ્રેરિત રેલી હતી, તેથી અને ખોટી માંગ સાથે નીકળી હતી, તેથી લોકોએ રેલીથી દૂર રહ્યા હતા. ભાભર તાલુકાના લોકો વાવ-થરાદ જિલ્લાની રચનાને આવકારે છે. પહેલા તો હું રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બનાસકાંઠામાંથી નવીન જિલ્લા તરીકે વાવ-થરાદ જિલ્લાની નિમણૂક કરી છે. આજે કોંગ્રેસના મિત્રો દ્વારા ભાભર બંધનું અને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ ભાભરના તમામ વેપારી એસોસિએશને એવું નક્કી કર્યું હતું કે જ્યારે 100 કિલોમીટર પાલનપુર સુધી જવું પડતું હતું, એના જગ્યાએ અત્યારે 40 કિલોમીટર અમારા થરાદ સુધી જિલ્લાનું વડું મથક બન્યું છે. તો આ એકદમ નજીક પડે છે. તો ભાભરના તમામ વેપારી એસોસિએશનો અને ભાભરના નગરજનોએ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે અમે વાવ-થરાદ જિલ્લાને સમર્થન આપીએ છીએ. સમર્થનના ભાગરૂપે આજે કોંગ્રેસના બંધના એલાનની સામે 100% ભાભર ચાલુ રહ્યું હતું. કોંગ્રેસની રેલીમાં કોઈ પણ ભાભરના નગરજનો કે ભાભરના વેપારીઓ પણ જોડાયા નહોતા. સ્વયંભૂ લોકોએ નિર્ણય કર્યો કે અમારે સરકારના નિર્ણયને વધાવ્યો હતો અને વાવ-થરાદને સમર્થન આપ્યું હતું. આરોપ લગાવ્યો ભાજપે નથી રેલીમાં જોડાવા. નહીં, આમાં ભાજપ કોંગ્રેસની કોઈ વાત જ નહોતી. રેલી કરી હતી કોંગ્રેસના મિત્રોએ. હવે એમનો વિષય છે કે એમની સાથે લોકો કેમ નથી જોડાતા. એમે કોઈ સંકલન ના કર્યું હોય, એમને ખોટી રીતનો વિરોધ કરતા હોય તો લોકો ના જ જોડાય નહીં. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભાભરમાં આજે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે રેલી અને બંધના એલાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને બનાસકાંઠા જિલ્લાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે કોઈ પણ જિલ્લાના વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર આ જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે. જે તે સમયે રાજા રજવાડાઓમાં પણ જ્યારે જાગીરીની વહેંચણી થતી હતી, તે સમયે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવતા હતા. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા તે સમયે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં. ત્યારે વર્તમાન સમયના શાસકોએ તાનાશાહી ભર્યા વર્તન બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કરવામાં આવ્યું છે,
ત્યારે ભાભર વિસ્તારના લોકોની જે માંગ છે કે દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તે માંગને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે દિયોદરમાંથી ભાભરને અલગ તાલુકો બનાવવા માટેનું આંદોલન થયું હતું તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી મારા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ભાભરના વિસ્તારના લોકોએ ભાજપને બહુમતી આપી વિજય બનાવ્યું છે. ત્યારે ભાજપના લોકોએ ભાભરની જનતાને ખેદાન મેદાન ન કરાય ત્યારે સરકાર ભાભરના લોકોની વાત સાંભળે અને તેમને યોગ્ય નિર્ણય આપે તે જરૂરી છે. બેન, આજે ભાભરમાં વિવિધ મુદ્દાઓને લઈ ઓગઢ જિલ્લાની માંગ સાથે રેલીનું અને આવેદનપત્રનું આયોજન છે, શું કહેશો? જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવામાં આવ્યા ત્યારથી કરીને કાંકરેજ હોય, દિયોદર હોય, લાખણી હોય અને આજે ભાભર, આ તમામ લોકોની જે માગણી છે અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી, એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી. રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતો ને ભારતને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે. વર્તમાન સમયના શાસકોએ જે તાનાશાહી ભર્યો વ્યવહાર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં, જે લોકોની જે માગણી છે, આજે ભાભરના વેપારી હોય, વિવિધ સંગઠનો હોય, વિવિધ પક્ષના કાર્યકરો હોય, આ તમામ લોકોની માગણી છે કે ભાઈ તમે થરાદ તાલુકો અલગ બનાવ્યો તો એની સાથે એમને કોઈ વાંધો નથી, પણ ઓગઢ જિલ્લો બને એ ઓગઢ દિયોદરની પણ માગણી છે, કાંકરેજની પણ માગણી છે, ઇવન ધાનેરાની પણ માગણી છે. તો ઘણા બધા બનાસકાંઠા જિલ્લાની અંદર જે અત્યારે વર્તમાન સમયની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર 14 જેટલા તાલુકા હતા, તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ 4 તાલુકાઓના પણ છે. તો જે ભાભર તાલુકાના વેપારીઓની, અગ્રણીઓની, વિવિધ પક્ષના લોકોની, આગેવાનોની જે માગણી છે કે ઓગઢને નવો જિલ્લો બનાવવામાં આવે અને ઓગઢ જિલ્લો નવો બને તો ભાભર તાલુકાનો સમાવેશ એ ઓગઢ જિલ્લાની અંદર કરવામાં આવે, આ એમની જે કંઈ માગણી છે એ મીડિયાના માધ્યમથી સરકાર સુધી એની વાત પહોંચે. એમની જે કંઈ માગણી છે એ હું પણ એમની માગણી સરકાર સુધી પહોંચાડીશ અને એમની જે માગણીને ગ્રાહ્ય રાખીને સરકાર યોગ્ય નિર્ણય લઈને એમને સાંભળે એવી હું એક ભાભરના વતની તરીકે અને સંસદ તરીકે સરકાર પાસે અપેક્ષા રાખું છું. ભૂતકાળની અંદર જ્યારે દિયોદર તાલુકામાંથી ભાભર તાલુકો અલગ કરવાનો હતો એ ટાઈમે કોંગ્રેસની ટેકાવાળી સરકાર હતી, રાજભાની મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા અને એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી. દિયોદરમાંથી ભાભર તાલુકાને અલગ પાડવા માટે અને ભાભર તાલુકો બને એના માટે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું આપ્યું હતું, કેમ કે એ ટાઈમે અમે સરકાર પાસે કહેવાના હકદાર હતા. કોંગ્રેસના ટેકાની સરકાર હોવાથી એ ટાઈમે એ લોકોએ ભાભર તાલુકાને દિયોદરમાંથી અલગ પાડીને ભાભર તાલુકાને તાલુકાનો દરજ્જો આપ્યો. એમ હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીના જે શાસકો હોય, વર્તમાન સમયની અંદર જ હમણાં પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભાભર તાલુકે મોટી લીડ આપી છે અને મોટી લીડ આપી છે તો એનું ઇનામ એ આવું ખેદન મેદન કરવા માટેનું ન હોય, પણ એમની જે લાગણી છે એ ગ્રાહ્ય રાખીને એમને સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની જવાબદારી એ શાસક પક્ષમાં ધારાસભ્યો હોય, સરકાર હોય કે આ નિર્ણય લેવાવાળા કોઈ આગેવાનો હોય, એમને પણ હું એમની પાસે એક ભાભર વતી અપેક્ષા રાખું છું કે તમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા હોય, નગરપાલિકા 24માંથી 24 આપી હોય, બીજી વખત 24માંથી 24 આપી હોય, સંપૂર્ણ શાસન એ ભાભરનું ભારતીય જનતા પાર્ટીને આપ્યું હોય, ત્યારે સ્વાભાવિક છે કે એ એક તરફી નિર્ણય લેતા હોય, તાનાશાહી ભરો નિર્ણય લેતા હોય, ત્યારે ભાભરના નાગરિકો હોય, વેપારીઓ હોય અને આવનાર સમય હોય એ એમની જે લાગણી દુભાયેલી લાગણી ન દુભાય અને એમને યોગ્ય જવાબ એમને સાંભળીને યોગ્ય નિર્ણય લે એવી હું અપેક્ષા રાખું.